તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રેક્ટિકલ સેશનમાં તમારું બધાનું સ્વાગત છે. હું અને રક્ષિતભાઈ જેમ તમારા આપણે ઓફલાઈન વિડીયોઝમાં જે ઓફલાઈન જ્યારે ભણતા હતા ત્યારે તમને કરાવ્યા હતા ઓએસ લિક્વિડ ના, એવી રીતે હવે ઓનલાઈનમાં પણ તમને ઓએસ આપણે રિસેન્ટલી 1 થી 2 ઓએસ જે છે એ ઓનલાઈન આપણે જોયા છે. અને તમારા નેક્સ્ટ ઓએસ જે છે, તમે જ્યારે જર્નલ સર્ટિફાઈડ કરાવવા આવ્યા કે જ્યારે સ્ટુડન્ટો મળ્યા ત્યારે બધાનો એક જે ડાઉટ હતો કે ભાઈ જે કમ્પોઝિશન છે કે જે મિક્સચર્સ છે એ મિક્સચર તમને કરાવ્યા એની સિવાયના પૂછાઈ શકે કે કેમ એક્ઝામમાં, પ્રેક્ટિકલ એક્ઝામમાં. તો હવે એમાં એવું છે કે તમને આખી પેટર્ન સમજાવી દીધી છે કે લિક્વિડ મિક્સચર્સ જે છે એ હોય તો એનું સેપરેશન તમે કઈ રીતે કરશો. એ તમે સ્ટેપ બાય સ્ટેપ ઓફલાઈનમાં પણ ભણી ગયા છો અને ઓનલાઈન વિડીયોમાં તમને ડેમોન્સ્ટ્રેશન પણ એનું આપી દીધું છે. તો સીધી વાત છે કે તમને એની સિવાયના જે બીજા કમ્પોનન્ટ્સ, જેમ કે લિક્વિડમાં તમારે ચાર મિક્સચર્સ થયા છે, તો એની સિવાયના જે બીજા પોસિબલ મિક્સચર્સ હોય એ પણ તમને પૂછાઈ શકે. સેમ ઇટ ઇઝ સોલિડમાં તમારે 7 મિક્સચર્સ થયા છે, તો એ 7 સિવાયના જે સોલિડ કમ્પાઉન્ડ્સ જે તમે SY, FY, TY ત્રણેય સેમેસ્ટરમાં, ત્રણેય યરમાં પ્લસ MSc ના તમે સેમેસ્ટરમાં ભણીને આવ્યા છો, તો એ બધા કમ્પાઉન્ડ કે જે તમારે આવી ગયેલા છે એ પૂછાઈ શકે. એવું નથી કે તમને પ્રેક્ટિકલમાં કરાવ્યા એટલા જ પૂછાઈ શકે. હા, એક છે કે જે કમ્પાઉન્ડ તમને ડ્યુરિંગ પ્રેક્ટિકલ ઓફલાઈન તમને ના પાડી હતી કે ભાઈ આ કમ્પાઉન્ડ્સ છે એ આપણે જનરલી આપતા નથી કે પૂછતા નથી, એવું જે કીધેલું છે એ ના પૂછાય. પણ જે બાકીના કમ્પાઉન્ડ્સ છે એનું તમને મિક્સચર્સ જે છે, પોસિબલ મિક્સચર્સ, એ તમને પૂછાઈ શકે. હવે આપણે જે છે સિલેબસમાં તમારા 2 પેપર છે, સોલિડ મિક્સચર સેપરેશન અને લિક્વિડ અને લિક્વિડની અંદર સેમી લિક્વિડ ને સોલિડ લિક્વિડ પણ છે. તો એનો મતલબ એવો થાય કે તમારું જે લિક્વિડ મિક્સચર છે એની અંદર કોઈ સોલિડ કમ્પાઉન્ડ ડિઝોલ્વ હોઈ શકે. હવે આમાં 2 પાર્ટ ડિફરન્ટ પડે. સેમ એક પેપર જે સોલિડનું તમારું પહેલું પ્રેક્ટિકલનું પેપર છે એની અંદર કે સોલિડ છે તો કોઈ એક કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ તમને આપી દીધો હોય તો એ પણ તમારો સોલિડ સેપરેશનમાં ડિટેક્ટ થશે નહીં. તો એ જે છે એ વસ્તુ અલગ છે. અને સેમ ઇટ ઇઝ લિક્વિડની અંદર જ્યારે કોઈ સોલિડ ડિઝોલ્વ હોય તો એ વસ્તુ છે અલગ છે. લિક્વિડમાં જે સોલિડ ડિઝોલ્વ હશે એ જે તે સોલ્વન્ટમાં ડિઝોલ્વ હશે. તો એનો મતલબ કે તમારા 3 કમ્પાઉન્ડ તો છે જ તે, પણ 2 લિક્વિડ અને 1 સોલિડ છે. અને જે સોલિડ છે તો એમાં 3ય સોલિડ છે, ખાલી ચેન્જ એટલો છે કે જે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ પાણીની અંદર ડિઝોલ્વ હતો એને આપણે બાય ઇવેપોરેશન મેથડ, તમને જ્યારે ઓફલાઈન આવતા હતા ત્યારે તમને સમજાવ્યું હતું સોલિડમાં કે જે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે એને તમે ડિસ્ટિલેશન આઉટ અથવા તો સેપરેટ આઉટ જે કરીએ છીએ બાય ઇવેપોરેશન, એ તમે કઈ રીતે કરશો. હવે આપણે જે છે લિક્વિડમાં આગળ જોઈએ. તો લિક્વિડમાં જે છે આપણો જે સોલ્વન્ટ હોય એ સોલ્વન્ટની અંદર જો કોઈ કમ્પાઉન્ડ મિક્સ હોય અથવા તો ડિઝોલ્વ હોય સોલિડ કમ્પાઉન્ડ, તો એનું સેપરેશન આપણે કઈ રીતે કરશું. તો એના સેપરેશનની મેથડ જ્યારે લિક્વિડ સ્ટાર્ટ કર્યા ત્યારે તમને ઓરલી સમજાવી હતી કે જે આપણું લિક્વિડ મિક્સચર છે એને વોચ ગ્લાસ ઉપર લેવાનું અને આપણે જે બ્રીધિંગ છે એ બ્રીધિંગથી એમાં લો બોઇલિંગ જે હોય એ ધીમે ધીમે ઉડી જાય, અથવા તો એ જે કમ્પાઉન્ડ એની અંદર જે બીજા 2 લિક્વિડ મિક્સચર્સ હશે એ ઇઝીલી ઇવેપોરેટ કે એ રીતે ઉડતા હશે. તો એમાં જે છે સોલિડ પાર્ટિકલ્સ છે વોચ ગ્લાસની સરફેસ ઉપર તમને દેખાય. તો એનો મતલબ એવો થાય કે આપણો જે લિક્વિડનું મિક્સચર છે એની અંદર એક કમ્પાઉન્ડ છે એ સોલિડ એમાં ડિઝોલ્વ છે. તો હવે આપણે તમને ડેમોન્સ્ટ્રેશન એનું એટલા માટે આપશું કે તમારે એક્ઝામમાં પણ એ આવી શકે છે. તો આપણે જે લિક્વિડ કમ્પાઉન્ડ છે એ લિક્વિડ કમ્પાઉન્ડની અંદર સોલિડ કમ્પાઉન્ડ છે એ મિસિબલ કે ડિઝોલ્વ જે છે એને આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશું એ આપણે આજના લેક્ચરમાં જોશું. અને બાકીના જે કમ્પોનન્ટ મિક્સચર છે કે જે તમે ડાઉટ લઈને આવ્યા હતા કે જે કરાવ્યા છે એની સિવાયના કમ્પાઉન્ડ પૂછાઈ શકે કે કેમ, તો એનું જે લિસ્ટ છે, મીન્સ કે તમારા જેટલા કમ્પાઉન્ડ જે આપણે જનરલી ઉપયોગમાં અહીંયા આપણને તમને પ્રોવાઈડ કરવામાં આવે છે એ બધા કમ્પાઉન્ડનું લિસ્ટ છે એ તમને મળી જશે કે લાઈક આટલા કમ્પાઉન્ડો, એમાંથી જે પોસિબલ મિક્સચર્સ હશે એ બધા મિક્સચર્સ એમાં બનશે. તમને સિંગલ કમ્પાઉન્ડનું લિસ્ટ આપી દેવામાં આવશે લાઈક. તો લિક્વિડમાં આપણે વાત કરીએ તો લિક્વિડમાં માની લ્યો કે મિથેનોલ છે, મિથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ, આ બધા કમ્પાઉન્ડના નેમ છે. તો એ કમ્પાઉન્ડ નેમનું તમને લિસ્ટ મળી જશે કે આટલા કમ્પાઉન્ડ છે એ આપણે જનરલી પ્રેક્ટિકલ મિક્સચર બનાવીને તમને પ્રોવાઈડ
કરીએ છીએ. તો એ હિસાબે તમારે ડ્યુરિંગ એક્ઝામ પ્રિપરેશનમાં આવવાનું રહેશે. તમારી પાસે લિથો પણ અવેલેબલ છે અને એમાં એ બધા કમ્પાઉન્ડ્સ પણ છે. તો તમારે એક્ઝામમાં એવી રીતે પ્રિપેર થઈને આવવાનું રહેશે કે ભાઈ આની સિવાયના આટલા કમ્પાઉન્ડ્સ પણ હોઈ શકે છે. અને બીજી વાત કે આ જે તમને ડેમોન્સ્ટ્રેશન કે અત્યારે જે તમારે વિડીયો આવશે એ તમારે જર્નલમાં લખવાનો રહેતો નથી. કારણ કે આ જસ્ટ એક્ઝામ ટિપ્સ કે તમે જે સમજો કે લાઈક રિવાઇઝ છે તો એ છે. તમારે જર્નલ ઓલરેડી સર્ટિફાઈડ થઈ ગઈ છે, સબમિશન પૂરું થઈ ગયું છે, એટલે જર્નલમાં આ કોઈ પણ જાતનો પ્રેક્ટિકલ લખવાનો છે નહીં. હવે આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે અહીંયા એક મિક્સચર છે. આ મિક્સચરની અંદર સોલિડ કમ્પાઉન્ડ ડિસોલ્વ કરેલો છે. એ અત્યારે અમે કરેલો છે એટલે અમને ખબર છે. પણ એક્ઝામમાં તમે કઈ રીતે ટેસ્ટ કરશો? તો તમારું જે લિક્વિડ મિક્સચર છે એને તમારે સૌથી પહેલા વોચ ગ્લાસની ઉપર એકદમ મિનિમમ ક્વોન્ટિટીમાં લિક્વિડ જે છે એ લેવાનું છે. વધારે લિક્વિડ નથી લેવાનું, કારણ કે વધારે લિક્વિડ લેવામાં થશે એવું કે જે આપણે બાય બ્રીધિંગ ઇવેપોરેશન કે સોલિડ કમ્પાઉન્ડ છે એ અહીંયા ચેક કરવાનો છે એ તમને ખબર નહીં પડે, કારણ કે એ જલ્દી ઇવેપોરેટ થશે નહીં. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે વોચ ગ્લાસ ઉપર જે છે સરફેસની સાઈડમાં સોલિડ કમ્પાઉન્ડ કે જે આપણે તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હો ત્યારે એઝ અ ઇમ્પ્યુરિટીઝ કંઈક ચોંટ્યું હોય તો એવું સાઈડમાં તમે જોઈ શકો છો વ્હાઈટ જે પાર્ટિકલ્સ છે એ ચોંટી ગયા છે. વિડીયોમાં કદાચ મે બી તમને દેખાય ના દેખાય, પણ તમે વોચ ગ્લાસમાં જ્યારે પ્રેક્ટિકલ કરશો તો ત્યારે તમને ક્લિયર ખબર પડશે. અને બાકી તમે અહીંયા જોઈ શકો છો કે અમે જે બીકર લીધું છે એ બીકરની સરફેસ ઉપર પણ વ્હાઈટ કમ્પાઉન્ડ આખો જે છે એ ચોંટી ગયો છે. એટલે કે આપણો જે એક સોલિડ ડિઝોલ્વ હતો એ આમાં જ્યારે આપણે વોચ ગ્લાસ ઉપર પ્રેક્ટિકલમાં ચેક કરીએ તો એ જે છે સાઈડમાં આવી રીતે સોલિડ તરીકે ચોંટી જશે અથવા તો આપણને રીપ્રેસિપિટેટેડ ફોર્મમાં મળશે. તો હવે અહીંયા આગળ આપણું એ કન્ફર્મ થયું કે આપણું જે લિક્વિડ મિક્સચર છે એની અંદર આપણો એક સોલિડ કમ્પાઉન્ડ છે એ ડિઝોલ્વ છે. હવે આને આપણે સેપરેટ આઉટ કઈ રીતે કરશું? તો સેપરેટ આઉટ આપણે જે આપણી મેથડ છે એ મેથડ પ્રમાણે જ ચાલશું. સૌથી પહેલા આપણે જે છે લો બોઇલિંગ ને બાય ડિસ્ટિલેશન મેથડ આપણે જે સેપરેશન કરીએ છીએ આપણે સૌથી પહેલા એ જ કરવાનું રહેશે. એટલે કે આ જે આખો માસ આપણો જે છે એ માસને આપણે હવે RBF માં લઈ અને એને બાય ડિસ્ટિલેશન મેથડ જે છે એક કમ્પાઉન્ડ આપણો લો બોઇલિંગ એ સેપરેટ આઉટ કરશું. આફ્ટર ધેટ તો કે આપણે એક સોલિડ કમ્પાઉન્ડ છે એ આપણો આમાં ડિઝોલ્વ છે. તો આપણો જે સોલિડ કમ્પાઉન્ડ ડિઝોલ્વ છે એને આઈડેન્ટિફાય કરવા માટે કોઈ જ અલગ મેથડ નથી. આપણો જે રિમેઇનિંગ કમ્પાઉન્ડ વધે છે આફ્ટર ધ લો બોઇલિંગ ડિસ્ટિલેશન, એટલે કે આપણા જે બે કમ્પાઉન્ડ વધશે લો બોઇલિંગ પછી, તો એને સ્ટેપ બાય સ્ટેપ આપણે જે બાયકાર્બોનેટ નાખીને જે પ્રોસેસ કરતા હતા એ જ પ્રોસેસ આમાં પણ કરવાની છે કે બાયકાર્બોનેટનું એડિશન કરી સરખું મિક્સિંગ કરી એટલે આપણો જે સોલિડ કમ્પાઉન્ડ છે એ સોલિડ કમ્પાઉન્ડ બાયકાર્બોનેટની અંદર ડિઝોલ્વ થઈ જશે અને આફ્ટર ધેટ એમાં ઈથર એડ કરી અને જે બે લેયર સેપરેટ આઉટ થાય સેમ વે આપણે એક એક્વાયસ લેયર અને એક ઓર્ગેનિક લેયર HCl નાખો, એસિડ પ્રેસિપિટેશન એસિડ હોય તો એસિડ પ્રેસિપિટેશન થાય, ઇટ મીન્સ એસિડ પ્રેઝન્ટ. બાકીનું જે રિમેઇનિંગ છે એ રિમેઇનિંગ ઓર્ગેનિક લેયરને આપણે ફર્ધર પ્રોસેસમાં લઈએ અને NaOH ને HCl જે છે એનું રીપ્રેસિપિટેશન એડિશન કરતા રીપ્રેસિપિટેશન થાય તો ફિનોલ પ્રેઝન્ટ, બેઝ પ્રેઝન્ટ, સેમ મેથડ છે. બાકી કોઈ જ ચેન્જ નથી. ચેન્જ ખાલી આટલો જ હતો વોચ ગ્લાસ કે આપણું જે લિક્વિડ છે 2 થી 3 ડ્રોપ્સ જે છે એ આપણે વોચ ગ્લાસ ઉપર લઈ અને બાય બ્રીથિંગ આપણે જે ઉચ્છ્વાસની પ્રક્રિયા જે કહીએ આપણે ગરમ હવા, તો એનાથી આપણો જે સોલિડ પાર્ટિકલ્સ છે એ જે લો બોઇલિંગની અંદર ડિઝોલ્વ હતો એ લો બોઇલિંગ ઉડી અને આપણો સોલિડ પાર્ટિકલ જે છે એ વોચ ગ્લાસની સરફેસ ઉપર આવી જશે. તો એનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે તમારું જે લિક્વિડ મિક્સચર છે એની અંદર એક જે કમ્પાઉન્ડ છે એ સોલિડ કમ્પાઉન્ડ હશે. હવે આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે કે આપણો જે મિક્સચર છે એની અંદર એક સોલિડ કમ્પાઉન્ડ ડિઝોલ્વ છે, તો એને સેપરેટ આઉટ કઈ રીતે કરશું? તો આપણે જે છે સ્ટેપ બાય સ્ટેપ મેથડ થી જ ફોલો કરવાનું છે. આપણે સૌપ્રથમ લો બોઇલિંગ જે આપણો છે એને આપણી જે બાય ડિસ્ટિલેશન સિસ્ટમ છે આપણે અહીંયા આગળ છૂટો કરશું.
અને ડિસ્ટિલેશન સિસ્ટમ પછી આપણો જે સોલિડ કમ્પાઉન્ડ અને એક લિક્વિડ કમ્પાઉન્ડ રિમેઇનિંગ જે હશે એને આપણે ફર્ધર આપણે જે પ્રમાણે પ્રોસેસ સ્ટેપ છે એ પ્રમાણે કરશું કે જેનાથી આપણો સોલિડ જે છે એ છૂટો પડશે. અહીંયા આગળ તમને સોલિડમાં એસિડ, બેઝ, ફિનોલ, ન્યુટ્રલ કંઈ પણ આપી શકે. અત્યારે આપણે જે છે આની અંદર કયો કમ્પાઉન્ડ છે એ તમને આગળ જે પ્રોસેસ છે એમાં સ્ટેપ બાય સ્ટેપ કરતા જશું અને દેખાડશું. તો હવે સૌથી પહેલા અહીંયા આપણે ડિસ્ટિલેશન સિસ્ટમ ગોઠવી છે, જે આગળના ડેમોન્સ્ટ્રેશન વિડિયોઝમાં તમને બતાવી દીધું કે કઈ રીતે ડિસ્ટિલેશન સિસ્ટમ આખી ગોઠવવાની છે, અને પ્લસ કે લો બોઇલિંગ જે છે આપણો લો બોઇલિંગ કઈ રીતે છૂટો પડશે અને કેટલા ટેમ્પરેચરે છૂટો પડે છે એ આપણે નોટ કરી અને લો બોઇલિંગ જે છે એનું આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. તો હવે આપણે અહીંયા લો બોઇલિંગ છૂટો પડવા દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે લો બોઇલિંગ હતો એ સેપરેટ આઉટ થવાનો ચાલુ થઈ ગયો છે અને ટેસ્ટ ટ્યુબ જે છે હાફ ટેસ્ટ ટ્યુબ જેટલું લિક્વિડ જે છે એ નીકળી ગયું છે. તો આપણે જે પ્રમાણે આગળના પ્રેક્ટિકલ્સમાં વાત કરીએ પ્રમાણે કે લો બોઇલિંગ આવી રીતે થોડો આવી જાય એટલે તમે એનું આઈડેન્ટિફિકેશન છે એ ચાલુ કરી શકો છો. આવી રીતે તમે તમારો ટાઈમ જે કન્ઝ્યુમિંગ છે એ તમે ઓછો કરી શકો છો. હજી આપણે રાહ જોશું કેમ કે આપણો જે લો બોઇલિંગ છે હજી નીકળે છે, કારણ કે એના ડ્રોપલેટ્સ તમે અહીંયા જોઈ શકો છો કે કન્ટિન્યુ ડ્રોપલેટ્સ આવે છે. એટલે જ્યાં સુધી એ ડ્રોપલેટ્સ કન્ટિન્યુ આવે છે ત્યાં સુધી આપણે એનું કલેક્શન કરશું અને ડ્રોપલેટ્સ જેમ ઓછા થઈ જાય એમ પછી આપણે જે છે લો બોઇલિંગ પૂરો નીકળી ગયો એવું માની શકશું. તો હજી આપણે લો બોઇલિંગ છે એ નીકળવા દેશું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે ડ્રોપલેટ્સનો રેટ હતો એ રેટ જે છે એ સ્લો ડાઉન થઈ ગયો છે. એનો મતલબ કે આપણો જે મિથેનોલ છે કે જે લો બોઇલિંગમાં આપણે હતો એ જે છે મોસ્ટલી જે છે એ સેપરેટ આઉટ થઈ ગયો છે. એ જે છે અહીંયા આગળ આપણે ટેમ્પરેચર હિસાબેથી એમાં જોઈ લેવાનું રહે કે કઈ રીતે અને કેટલા ટેમ્પરેચરે આપણું લો બોઇલિંગ જે છે એ પહેલું કમ્પાઉન્ડ નીકળે છે, અને એના બેઝ ઉપરથી કન્ફર્મેટિવ ટેસ્ટ અને સ્ટેપ બાય સ્ટેપ તમે ટેસ્ટ કરો એટલે તમને જે લો બોઇલિંગ જે કમ્પાઉન્ડ આપણો પહેલો નીકળે છે એ મોસ્ટલી તમને સાચો મળી જાય. ઘણીવાર એવું થાય કે મિથાઇલ એસિટેટ અને ઇથાઇલ એસિટેટ એ જે કમ્પાઉન્ડ છે નિયરલી એની જેવા કમ્પાઉન્ડ હોય તો તમારે થોડી વધારે કેરફુલી ટેસ્ટ કરવી પડે. બાકી જે છે લો બોઇલિંગ તમને એક ઇઝીલી મળી જાય. હવે આપણું જે લો બોઇલિંગ છે લો બોઇલિંગ સેપરેટ આઉટ થાય પછી આગળ જઈ અને આપણે જે છે એ સ્ટેપ 2 એટલે કે કમ્પાઉન્ડ બીજો જે આજનો આપણો સોલિડ મિક્સચર એક આમાં એડિશન છે જે ડિઝોલ્વ કરેલો છે એનું આપણે સેપરેશન જે છે એ આપણે આગળ જતાં જોશું. એટલે સૌથી પહેલાં આપણે પૂરેપૂરો જે આપણો લો બોઇલિંગ કમ્પાઉન્ડ છે એ આમાંથી ડિસ્ટિલ આઉટ કરશું. આપણે હવે આપણું જે રિમેઇનિંગ મિક્સચર હતું જે લિક્વિડ અને સોલિડનું એ આપણે સેપરેટિંગ ફનેલમાં સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણે ચાલીએ છીએ એમ લઈ લીધું છે. અહીંયા તમને ડાયરેક્ટ બીકર લેવલે એટલા માટે દેખાડીએ છીએ કારણ કે આજના આપણા પ્રેક્ટિકલનો મેઇન પર્પઝ એ છે કે આપણો જ્યારે કોઈ પણ મિક્સચર આપણું જે છે એની અંદર કોઈ સોલિડ જે છે એ સોલિડ ડિઝોલ્વ હોય તો આપણે એને સેપરેટ આઉટ કઈ રીતે કરશું. એટલે મેઇન પર્પઝ જે છે આજનો આપણો કે સોલિડ જે છે એને સેપરેટ આઉટ લિક્વિડમાંથી કરવાનો છે. તો એટલા માટે થઈને અમે ટેસ્ટ ટ્યુબ લેવલની જગ્યાએ તમને ડાયરેક્ટ બીકર લેવલે દેખાડીએ છીએ કારણ કે ટેસ્ટ ટ્યુબ લેવલે વેરીફાઈ થઈ ગયું છે. તમે જ્યારે એક્ઝામમાં આવો ત્યારે તમારે કમ્પલસરી સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબ લેવલે જે નેચર છે ફાઇન્ડ આઉટ એ પહેલાં કરવાના છે અને પછી એમાં આગળ પ્રોસેસમાં તમારે બીકર લેવલે કરવાનું છે. એટલે કે તમે જ્યારે ટેસ્ટ ટ્યુબ લેવલે જ્યારે સૌથી પહેલાં ટાઈપ આઈડેન્ટિફાઈ કરશો એમાં તમારે
જે તે ફેકલ્ટીઝ ત્યાં હાજર હશે એમની તમારે સાઇન લેવાની રહેશે. એટલા માટે થઈને ટેસ્ટ ટ્યુબ લેવલ કરવું કમ્પલસરી છે. હવે આજનું જે આપણું મિક્સચર છે એ મિક્સચરની અંદર આપણે કીધું એ પ્રમાણે સોલિડ હોવાથી હવે આપણે પ્રેક્ટિકલ જે છે આગળ જોઈએ. તો આપણે સૌથી પહેલાં જે છે આપણું મિક્સચર છે એની અંદર બાયકાર્બોનેટનું એડિશન કરશું. બાયકાર્બોનેટનું એડિશન ક્વોન્ટિટી તમને ખબર જ છે કે તમારી જે ક્વોન્ટિટી હોય એના કરતાં થોડું એક્સેસ કરવાનું રહેશે. અહીંયા ક્વોન્ટિટી તમને દેખાય એટલા માટે વધારે લીધી છે. અને એની પછી આપણે જે છે સેપરેટિંગ ફનેલને સ્ટર કરી અને જે ગેસ ઇવેપોરેટ થશે એ ગેસ ઇવેપોરેટ કરશું. બાયકાર્બોનેટ છે એનું સ્ટરિંગ થોડું વધારે કરવું કે જેનાથી સોલિડ આપણો જે કમ્પાઉન્ડ છે એની જોડે મિસિબલ થઈ જાય, એમાં સેપરેટ આઉટ થઈ જાય એટલા માટે. અને જે ગેસ ઇવેપોરેશન છે એ સરખી રીતે કરવું કે જેનાથી આપણું જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડનું જે ગેસ ઇવેપોરેશન છે એ સરખું થાય. અહીંયા તમે જોઈ શકો છો કે ગેસ જે છે એ ઇવેપોરેટ થાય છે. સોલિડ કમ્પાઉન્ડ જો એસિડ હશે ટાઈપમાં, જે તમે જ્યારે ટેસ્ટ ટ્યુબ લેવલે ફાઇન્ડ આઉટ કરશો ત્યારે તમને જે ટાઈપ મળશે, તો બાયકાર્બોનેટ એડિશન પછી જે મિક્સિંગમાં આ રીતે જે ગેસ ઇવેપોરેટ થશે એ ઘણો ખરો ઇવેપોરેટ થશે, કારણ કે એસિડના લીધે રિએક્શન એવી થશે એટલા માટે થઈને. તો બને એટલો ગેસ ઇવેપોરેટ એમાંથી કરી નાખવાનો રહેશે. અહીંયા આગળ હવે ગેસ ઇવેપોરેટ થતો બંધ થઈ ગયો છે, એટલે આપણે જે છે આપણું લિક્વિડ જે છે એને સ્ટેબલ થવા દેશું. અને પછી એની અંદર જે આપણું ઇથેરિયલ લેયર બનાવવા આપણે એક્વાયસ અને ઓર્ગેનિક લેયર છૂટા પાડવા માટે થઈ અને આપણે જે છે એની અંદર ઇથરનું એડિશન કરશું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લેયર ઓલરેડી પડી ગયા છે વગર ઇથરે. પણ આપણે ઇથર એટલા માટે થોડું એડિશન કરશું કે આપણે જે બાયકાર્બોનેટ એડિશન કર્યું અને આપણો જે એક લિક્વિડ કમ્પાઉન્ડ છે એની અંદર જો થોડો ઘણો કમ્પાઉન્ડ કે લેયર જે છે એ લેયર સેપરેટ ત્યાં આગળ થોડું કમ્ફર્ટ તમને ના થતું હોય, કારણ કે ઉપરનું લેયર જે અહીંયા આપણને અત્યારે વિડીયોમાં જે કલરવાળું દેખાય છે એ કલર લેયરમાં હજી ઘણા બબલ્સ છે. એટલે કે જે ઉપરનો પહેલો લિક્વિડ જે કમ્પાઉન્ડ જે છે હજી પ્યોરલી છૂટો પડ્યો નથી. તો એના માટે થઈને થોડું જે છે આપણે ઇથરનું એડિશન કરશું, એકદમ માઇનોર એડિશન કરશું. જે અરાઉન્ડ તમને 1 થી 2 ml જેટલું સ્ટાર્ટિંગમાં કીધું હતું એટલું ઇથર જ તે આપણે એડિશન કરશું, કારણ કે આમાં વધારે જરૂર ઇથરની પડશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે લેયર છે એ લેયર હવે ક્લિયર તમને દેખાય છે. હવે આપણા બે લેયર અહીંયા પડી ગયા છે, એક્વેસ અને ઓર્ગેનિક. તો આપણે જે છે લેયરને અલગ અલગ બીકરમાં લઈ લેશું અને આપણી જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે કે એક્વાયસ લેયર જે આપણું નીચેનું છે એની અંદર આપણે HCl નાખવાનો છે. તો HClનું એડિશન કરશું અને એની પછી ફર્ધર પ્રોસેસ માટે આપણું જે ઉપરનું ઓર્ગેનિક લેયર વધે છે તો એમાં NaOHનું એડિશન પછી કરી. અને પણ અહીંયા આગળ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આપણે 3 કમ્પોનન્ટ મિક્સચરનું આપણે આપીએ છીએ, તો આપણો સૌથી પહેલો લો બોઇલિંગ જે છે એ આપણે બાય ડિસ્ટિલેશન મેથડ કાઢી નાખ્યો છે. અને બીજો કમ્પાઉન્ડ જે છે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે ટાઈપ ફાઇન્ડ આઉટ કરી હોય ત્યારે આપણને ખબર છે કે આપણો બીજો કમ્પાઉન્ડ છે એ કયો છે. તો અહીંયા આગળ તમને 2 કમ્પાઉન્ડ ટાઈપ ફાઇન્ડિંગમાં મળી જતા હોય તો પછી થર્ડ કમ્પાઉન્ડ માટે કોઈ પ્રોસેસ કરવાની તમારે રહેતી નથી, કારણ કે આપણો જે સોલિડ જે છે આપણે કીધું કે લિક્વિડમાં ડિઝોલ્વ હશે. તો એ જે છે એ માની લ્યો કે એસિડ હોય, આજના પ્રેક્ટિકલમાં આપણે જ્યારે ટેસ્ટ ટ્યુબ લેવલે જે વેરીફાઈ તમને કીધું તો એમાં જે છે
એ છે આપણો એસિડ. તો એસિડ અહીંયા આપણને ફર્સ્ટ સ્ટેપમાં જ મળી જશે. તો આપણો જે રિમેઇનિંગ સેપરેટિંગ ફનેલમાં જે કમ્પાઉન્ડ વધ્યો છે એ તમારો થર્ડ કમ્પાઉન્ડ કે જે આપણે ન્યુટ્રલ આઈડેન્ટિફાઈ થયો તો એ હશે. તો એના માટે તમારે આગળ NaOH કે એવું એડિશન કરી અને પ્રોસેસ કરવાની રહેતી નથી. માત્ર તમારે એ જે આપણું રિમેઇનિંગ મટીરિયલ છે એને એક બીકરમાં લઈ અને ખાલી એમાંથી ઈથર કમ્પાઉન્ડ જે છે એ ઈથર ઉડાડવાનો રહેશે. બાકી કોઈ જ જાતની એમાં આગળ પ્રોસેસ કરવાની રહેતી નથી. તો હવે આપણે જે છે આપણું બીકરમાં જે આપણે એક્વાયસ લેયર લીધું છે એની અંદર HCl નું એડિશન કરશું અને જોશું કે પ્રેસિપિટેશન ફોર્મ થાય છે કે નહીં. તમે જોઈ શકો છો કે ઉભરા આવે છે અને પ્રેસિપિટેશન જે છે એ ઉપર આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આખા વ્હાઇટ કલરના પ્રેસિપિટેશન આવે છે, વિચ મીન્સ કે આપણો જે સોલિડ હતો એ સોલિડ અહીંયા આગળ આપણે સેપરેટ આઉટ કરી રહ્યા છીએ. અહીંયા આગળ એવું હોય તો HCl જે છે એ એક સાઈડ ધાર પરથી પણ તમે નાખી શકો છો કે જેનાથી આપણે જે નીચે ક્યાં સુધી પ્રેસિપિટેશન આવે છે એ આપણને ખબર પડે ત્યાં સુધી, અને તમે એ જે પ્રેસિપિટેશન છે એ પ્રેસિપિટેશનને પછી આપણે સ્ટર કરી અને ફિલ્ટર કરવાના રહેશે. અહીંયા આગળ આપણો જે તમે જોઈ શકો છો કે માત્ર ફોર્મિંગ જેવું થયું છે, તો એને થોડું સ્ટરિંગ આપી દેવું એટલે જેનાથી જ આપણે પ્રેસિપિટેશન જે છે એ ખબર પડી જાય. અને તમને જે કલર દેખાઈ રહ્યો છે થોડો ઘણો કલર, તો એ કલર જે છે યા તો બીકરની કલર ઇમ્પ્યોરિટી ઘણીવાર આવી શકે અને ઘણીવાર એવું થઈ શકે કે તમે જે લેયર સેપરેટ આઉટમાં સેપરેટિંગ ફનેલથી જ્યારે કાઢતા હો ત્યારે આપણો જે બીજો કમ્પાઉન્ડ છે એના 1 થી 2 ડ્રોપ્સ આવી ગયા હોય તો એનો કલર આવી શકે છે. પણ એમાં કોઈ ચિંતા ના કરવી, કારણ કે આપણે જે ફોર્મ કરવાનું હતું, જે સોલિડ પ્રેસિપિટેશન લાવવાના હતા એ પ્રેસિપિટેશન અહીંયા આવી ગયા છે. તો અહીંયા આગળ આજના પ્રેક્ટિકલનો આપણો જે મેઇન પર્પઝ હતો કે સોલિડ કમ્પાઉન્ડ છે એ સોલિડ કમ્પાઉન્ડ છૂટો કઈ રીતે પાડવો, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણા 2 કમ્પાઉન્ડ હવે વધ્યા છે. એમાં સેપરેટિંગ ફનેલમાં આપણો ન્યુટ્રલ થર્ડ કમ્પાઉન્ડ છે અને બીકરમાં જે છે આપણો સોલિડ જે આપણો ડિઝોલ્વ હતો એ સોલિડનું પ્રેસિપિટેશન છે. હવે આમાં તમારું પ્રેસિપિટેશન થઈ ગયું, અહીંયા તમારા 3 કમ્પાઉન્ડ છે સેપરેટ આઉટ થઈ ગયા. સોલિડ કમ્પાઉન્ડ જે છે સોલિડ કમ્પાઉન્ડને તમારે માત્ર ફિલ્ટર કરી અને ડ્રાય કરી લેવાનો છે અને આફ્ટર ધેટ એના આઈડેન્ટિફિકેશન માટે તેને યુઝમાં લેવાનો છે. તો અહીંયા આગળ આપણો જે આજના પ્રેક્ટિકલનો મેઇન પર્પઝ હતો એ અહીંયા પૂરો થાય છે. અને આનું ડેમોન્સ્ટ્રેશન તમને એટલા માટે, કારણ કે તમે ઓફલાઈન પ્રેક્ટિકલ્સમાં જ્યારે આવ્યા ત્યારે તમે એ કરેલું નથી, એટલા માટે ઓનલાઈન પ્રેક્ટિકલ્સમાં ડેમોન્સ્ટ્રેશનમાં તમને એ દેખાડી દીધું કે કઈ રીતે જે આપણા પ્રેક્ટિકલ્સ છે એમાં સોલિડ જે છે એ ડિઝોલ્વ હોય તો એનું સેપરેશન કઈ રીતે તમે કરી શકો છો. તો અહીંયા આગળ આજનું પ્રેક્ટિકલનું કામ આપણું પૂરું થાય છે. અને બાકીના જે કમ્પાઉન્ડ્સ છે આપણે જેમ પહેલાં વાત કરી હતી એ પ્રમાણે કે તમને આખા કમ્પાઉન્ડનું લિસ્ટ જે છે એ મળી જશે કે કેટલા કમ્પાઉન્ડ્સ છે અથવા તો એવા કયા કમ્પાઉન્ડ્સ છે કે જે તમને એક્ઝામમાં કે તમને રેગ્યુલર પ્રેક્ટિકલમાં પૂછી શકાય. એને રિલેટેડ એમાંથી જે છે આખું મિક્સચર્સ બનશે. એટલે એક્ઝામમાં જ્યારે તમે આવો એટલે એની પ્રિપરેશન તમારે કરીને આવવાની રહેશે. કારણ કે અત્યારે જે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જે ઓનલાઈન એજ્યુકેશન હતું એમાં તમે બધા પ્રેક્ટિકલ જે છે ઓફલાઈન લેબોરેટરીમાં પરફોર્મ કરેલા નથી, પણ મેથડ જે છે એ સેમ છે કે જે તમે ઓફલાઈન લેબોરેટરીમાં પરફોર્મ કરી હતી. સો ડ્યુ ટુ ધેટ તમારે જે છે આખો પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ પરફોર્મ કરવાનો રહેશે, કારણ કે મિક્સચર જે છે એ મિક્સચર કમ્પોનન્ટ કોઈ પણ હોઈ શકશે. સો થેન્ક યુ.